બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જ્યાં ગુજરાત ભાજપ સંગઠનની જાહેરાત ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી સહિતના પદોની જાહેરાત કરવામાં આવી છે। 10 ઉપપ્રમુખ 4 મહામંત્રી 10 મંત્રીઓના નામનું એલાન કરવામાં આવ્યું। અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણને મહામંત્રી બનાવવામાં આવ્યા। મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર અનિલ પટેલની નિમણૂક। વડોદરા સાંસદ હેમાંગ જોશીને યુવા મોરચાના પ્રમુખની જવાબદારી સોંપાઈ છે। જે પ્રમાણે ગુજરાત ભાજપ સંગઠનની જાહેરાત થઈ છે। ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના પદોની આ જાહેરાત છે। 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીઓના નામનું એલાન। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર। રોનક, ઘણા લાંબા સમયથી આ ફેરફાર અને તેની જાહેરાતની રાહ જોવાતી હતી। હાલ જે પ્રકારે નામની જાહેરાત થઈ છે, વધુ વિગતો। ગુજરાત ભારતીય જનતા પાર્ટી સંગઠનના જે વિવિધ પદો ઉપર જે લોકો છે, વ્યક્તિઓ છે, તેમની નિમણૂક કરી દેવામાં આવી છે અને તેની જાહેરાત છે તે થોડી વાર પહેલા કરવામાં આવી છે। ટીમ જગદીશ વિશ્વકર્મા જેઓ પ્રમુખ છે, તેમની ટીમમાં કુલ 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી, વિવિધ ઝોનમાં 10 મંત્રીની જાહેરાત છે તે કરવામાં આવી છે। જેમાં વાત કરવામાં આવે તો અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્ર ચૌહાણને મહામંત્રીની જવાબદારી આપવામાં આવી છે। આ ઉપરાંત મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર અનિલ પટેલ છે, તેમની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત વિવિધ મોરચા છે તેમની પણ નિયુક્તિ કરવામાં આવી છે। ખાસ મોરચા તરીકે વાત કરવામાં આવે તો યુવા મોરચાના પ્રમુખ સાંસદ હેમાંગ જોશી વડોદરાને બનાવવામાં આવ્યા છે। મહિલા મોરચાના પ્રમુખ અંજુબેન વેકરિયા, કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હિરપરા, ઓબીસી મોરચાના પ્રમુખ માનસી પરમાર, એસસી મોરચાની જવાબદારી કિરીટભાઈ સોલંકી, એસટી મોરચાની જવાબદારી ગણપત વસાવા ઉપરાંત લઘુમતી મોરચા પ્રમુખ નાહિન કાઝીને બનાવવામાં આવ્યા છે। ઉપરાંત કોષાધ્યક્ષની વાત કરવામાં આવે તો પરિંદુ ભગતને બનાવવામાં આવ્યા છે। સહકોષાધ્યક્ષની જવાબદારી મોહનભાઈ કુંડારિયા છે તેમને આપવામાં આવી છે। ઉપરાંત કાર્યાલય મંત્રીની જવાબદારી શ્રીનાથભાઈ શાહ છે તેમને આપવામાં આવી છે। એટલે કે લાંબા સમયથી જે સંગઠનાત્મક નિયુક્તિની રાહ જોવામાં આવતી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને આજે મોડી સાંજે તેની જાહેરાત છે તે કરવામાં આવી છે। બિલકુલ રોનક, જે પ્રકારે અલગ અલગ નામોની અને પદોની જાહેરાત થઈ છે, આ ફેરફાર એનો મુખ્ય ઉદ્દેશ શું કહી શકાય? શું આવનારા સમયમાં કામગીરીને લઈને આને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે પછી 2027ની ચૂંટણીને? જુઓ હાર્દિક, તમે ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ પાછલા કેટલાક વર્ષોથી જુઓ તો જે દર કેટલાક વર્ષોમાં તેની નિયુક્તિ છે તે બદલાતી હોય છે અને તે જ પ્રકારે પાછલા સમયમાં જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ અને પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થયા બાદ તેમની ટીમની પણ જાહેરાત થતી હોય છે, ત્યારે જે યુવા ચહેરાઓને પ્રાધાન્ય છે તે આપવામાં આવતું હોય છે, ત્યારે તેમની ટીમ પણ ક્યાંક ને ક્યાંક યુવા હોય તે પ્રકારનું નજરે પડી રહ્યું છે અને જે દર વર્ષની પરંપરા મુજબ આ જે નિયુક્તિ છે તેની જાહેરાત છે તે કરવામાં આવી છે અને તે જ પ્રકારે આ વખતે પણ જે નિયુક્તિઓ છે તેને પૂર્ણ કરવામાં આવી છે। બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ। તો હવે જે પ્રકારે નામોની જાહેરાત થઈ છે, આ પહેલા પ્રદેશ અધ્યક્ષ જે પ્રકારે તેમની નિયુક્તિ થઈને ત્યારબાદ સંગઠનમાં મોટા ફેરફાર જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી ને હવે તેની જાહેરાત થઈ ગઈ છે।